टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સવાર સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને અપાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। વિસનગરના 5 પૈકી 4 મૃતદેહ પરિવારને સોંપાયા છે। ડીએનએ મેચ થતા મૃતદેહો સોંપવાનું શરૂ કરવામાં આવ્યું છે। 200 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવામાં આવી છે। વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા આશુતોષ જોડાયા છે ફોન લાઈન ઉપર। આશુતોષ, મૃતદેહો સોંપવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાની હાલ આંકડો જે છે તે આપણી પાસે આવી રહ્યો છે। અન્ય કોઈ વધુ અપડેટ છે આ ઘટનામાં? છે તેમ તેમના પરિવારોને જે મૃતદેહ જે છે તે આપવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ લેટેસ્ટ માહિતી પ્રમાણે 20 થી પણ વધારે મૃતદેહો જે છે તે પરિવારને સુપરત કરવામાં આવ્યા છે અને ગત રાતથી લઈને અત્યાર સુધીમાં જે આંકડો 11 હતો તે પણ હવે વધીને 14 જેટલો થઈ ચૂક્યો છે। એટલે જેમ જેમ રિપોર્ટ આવતી રહ્યા છે તેમ તેમ જે મૃતદેહ જે છે તે પરત આપવામાં આવી રહ્યા છે। હવે આપણે ટૂંક સમયમાં જે છે તે ડોક્ટર રજનીશ પટેલ છે, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ, તેઓ જે છે તે પ્રેસને સંબોધી રહ્યા છે। તેઓ પણ અત્યાર સુધી લેટેસ્ટ માહિતી જે છે તે આપશે, પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। જી હાલ જે આંકડો સામે આવી રહ્યો છે ત્યાં સુધીમાં કુલ 19 મૃતદેહ સોંપવામાં આવ્યા હોવાની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। વિસનગરના 5 પૈકી 4 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। તમામ બાકીના લોકોના ડીએનએ હાલ મેચ કરવાની પ્રોસેસ પણ ચાલી રહી છે। 200 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવામાં આવી છે। સવાર સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને અપાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને આ દ્રશ્યો આપને સીધા બતાવી રહ્યા છે સિવિલ હોસ્પિટલથી। આ સમગ્ર ઘટનાને લઈને જે મૃતદેહોને અહીંયા લાવવામાં આવ્યા હતા, ડીએનએ સેમ્પલ ચેક કરવામાં આવ્યા હતા સિવિલ તરફથી। અત્યારે ડોક્ટર્સે પત્રકાર પરિષદ ટૂંક જ સમયમાં ચાલુ થશે। સીધી અપડેટ આપને આ બતાવી રહ્યા છે સિવિલ હોસ્પિટલથી। સિવિલ હોસ્પિટલથી અત્યારે આ સમગ્ર મુદ્દે જે મૃતદેહોને અહીંયા લાવવામાં આવ્યા હતા તે બાદ પરિવારજનોને સંભાળવા, પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવા, તે બાદ એ મૃતદેહો સાથે ડીએનએ સેમ્પલ તપાસવા અને આ સાથે જ ડીએનએ મેચ કરી પરિવારને તેઓના મૃતદેહ સુપરત કરવા, આ તમામ કામગીરી જે છે તે સિવિલ ખાતે ત્યાં ચાલી રહી છે। 200 જેટલી એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે। ટૂંક જ સમયની અંદર સિવિલથી આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થશે। સીધા દ્રશ્યો હાલ આપ સિવિલ હોસ્પિટલથી જોઈ રહ્યા છો। અત્યાર સુધીમાં જે આંકડો છે આપણી પાસે 19 જેટલા મૃતદેહ સોંપવામાં આવ્યા છે। એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે। એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લે 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે। એમ કંઈ 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે। આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા। એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે। સાહેબ, આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આજના દિવસે કેટલા લોકોને મૃતદેહ આપવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે? જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય। હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે। એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે। તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે। ત્યાં સુધી
તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો. સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો. સાહેબ, જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવામાં તો પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કંઈક સ્પષ્ટતા કરી દો ને. શેની કોઈ પૈસાની નહીં. આજે જે મૃતકો માટે આપણે જે લાઈન આપણે બનાવી છે હેલ્પલાઇન, બરાબર, આજના એક સાયબરને લઈને પણ એક માહિતી એવી સામે આવી છે કે કોઈના પણ ફોન રિસીવ ના કરવા અથવા તો આવી. ના, તમે મારી વાત સમજો. આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી, એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ. મારી પાસે DNA 31નો રિપોર્ટ છે કે 31 DNA મેચ થયેલા છે, એનાથી આગળ મને ખબર નથી. તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે. એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે. નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં. સાહેબનું નામ નથી એમાં. હજી એનો પ્રોસેસ ચાલુ છે. DNA મેચ નથી થયું એવું નથી કહી શકતા. એ પ્રોસેસ ઓફ DNA મેચિંગ ઇઝ ગોઈંગ ઓન. આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે 100 વ્યક્તિ છે અને 100 મૃતકો છે, એ બેના મેચ કરવાના હોય તો તમારે 10,000 ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ 5 થી 10 એકમો હોય છે. એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો. હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે અને કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે. એકોર્ડિંગલી અમારું કામ ચાલે છે, પણ જ્યારે નક્કી થશે પછી જ અમે કહી શકશું કે કોણનું બોડી કયું છે. અને દેટ વિલ બી ધ લાસ્ટ સ્ટેજ આફ્ટર ધ DNA મેચિંગ ઇઝ ડન. 12 ના, મારી પાસે આ ડેટા છે અત્યારે કે 12 મૃતકો જેનું DNA મેચ થયેલું છે એના સબમિટ કરી અને રિલીવ કરવામાં આવ્યા છે. सिविल हॉस्पिटल, अरे आई डोंट नो. अहमदाबाद में हुआ एयर इंडिया के होनारत के अधीन जितने भी हमारे पास बॉडीज़ आए थे उनमें से 31 बॉडीज़ का DNA मैचिंग हो गया है और वो 31 मैच्ड बॉडी में से 12 लोग अपने रिश्तेदार का शव लेके चले गए हैं. ये जो थे वो विविध एरिया में से आए थे, जैसे कि उदयपुर, बड़ौदा, खेड़ा, विसनगर, अहमदाबाद और बोटाद. इन शहरों में से आए थे और वो लेके निकल गए हैं. हमारी जो व्यवस्था है, वी आर वेटिंग फॉर अदर पीपल टू कम एंड कलेक्ट द रिमेन्स ऑफ देयर रिलेटिव्स. थैंक यू सर. व्हाट अबाउट द विजय रूपानी डेड बॉडी सर? इज आइडेंटिफाइड. अच्छा, विजय रूपानी साहब का बॉडी का आइडेंटिफिकेशन अभी प्रोसेस चालू है. वो DNA मैच अभी तक मिला नहीं है. हमको मिलेगा तो हम आपको प्रोएक्टिवली इन्फॉर्म कर देंगे एंड विल बी इन्फॉर्मिंग द प्रेस एज सुन एज वी फाइंड दैट बॉडी. वी विल पुट अप अ स्पेशल बुलेटिन ऑल्सो इफ नेसेसरी. अभी तक जो बुलेटिन है आपके यहाँ पर वो 10 o'clock का बुलेटिन ये हो गया. इसके बाद जो होगा हर 2 घंटे में हम बुलेटिन डिक्लेयर करेंगे, यहाँ यहीं से करेंगे. सेकेंड, हाँ, अभी 13 people are waiting. 13 people are under treatment now. Okay sir, thank you. इंग्लिश में सर, इंग्लिश में. Sorry, because I will not be comfortable. In the meantime, there is media room here for the press people to relax and stay there and have some refreshment. It is in B0, so you may take. Okay. Okay sir, thank you. ઓકે સર, થેન્ક યુ. તો ત્યારે સિવિલ તરફથી જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં 31 જેટલા DNA મેચ થયા છે અને 12 જેટલા મૃતદેહોને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થવાની પ્રક્રિયા જે છે તે ચાલુ છે. હજી સુધી મેચ સંપૂર્ણ રીતે થયા નથી, પરંતુ આ પ્રક્રિયા જે છે તે ચાલુ છે તેવી વાત સિવિલ તરફથી અત્યારે કરવામાં આવી છે.
ડીએનએ મેચને લઈને દર 2 કલાકે પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે તેવી વાત સિવિલ તરફથી કરવામાં આવી છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. આ ખૂબ જ મોટી વિગત. દર 2 કલાકે પત્રકાર પરિષદ કરીને આ ઘટનાને લઈને જે કાંઈ પણ અપડેટ હશે તે આપવામાં આવશે. ડીએનએ મેચને લઈને દર 2 કલાકે પત્રકાર પરિષદ કરવામાં આવશે. આ સૌથી મોટી ખબર. આ સાથે જ 12 ડેડ બોડીઝને 12 જેટલા મૃતદેહોને તેમના પરિવારજનોને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. 30 જેટલા ડીએનએ અત્યાર સુધીમાં મેચ થયા હોવાની માહિતી પણ સામે આવી છે. આ સિવાય